નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં લુણાવાડા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। વૃક્ષારોપણ કરી પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા। લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં 7મી મે 2024ના રોજ મતદાન થવાનું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે। આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીએ વૃક્ષારોપણ કરી પહેલી વખત મતદાનનો ઉપયોગ કરનાર યુવા મતદારોને ચૂંટણીનું મહત્વ સમજાવી મતદાન અવશ્ય કરવા માર્ગદર્શન આપ્યું। યુવા મતદારોમાં મતદાનની નૈતિક ફરજનો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સૌપ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોએ દેશ હિતમાં હું અવશ્ય મતદાન કરીશ એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું અને યુવા મતદારોએ વોટ ફોર મહીસાગર આકારમાં વૃક્ષારોપણ કરીને પોતાના પહેલા વોટ કરવા જવાનો ઉત્સાહ બતાવ્યો હતો। આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સીવી લટા, નાયબ વન સંરક્ષક નૈવિલ ચૌધરી, પ્રોબેશનલ IAS મહેક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી MS મનાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક CN ભાભોર, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયા સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।